મૂવીની શરૂઆત એક એવા શહેરથી થાય છે જ્યાં અમીર અને ગરીબ એક સાથે તો રહે છે, પણ અમીર લોકો ગરીબને કોઈ દિવસ સાથ નથી આપતા. વધુ પૈસાના કારણે ગરીબોને કાંઈ સમજતા નથી. આ મૂવી આ જ શહેરમાં રહેનાર એક આદમી આર્થર પર છે. તે પોતાની મા સાથે રહેતો હતો. એને કોમેડી વધારે પસંદ હતી. તે ચાહતો હતો કે એક દિવસ હું દુનિયાનો મોટો કોમેડિયન બનું. ટીવીમાં ચાલતા શો જોઈ તે કહેતો, હું પણ આયા પહોંચવા માંગુ છું, અને તે એના માટે બહુ મહેનત પણ કરતો હતો. એક દિવસ તે કોઈ કંપનીની એડ માટે એક પોસ્ટર લઈને ઊભો છે. ત્યાં મસ્તી કરતા છોકરા આવે છે જે આર્થરને હેરાન કરી પોસ્ટર લઈ ભાગી જાય છે. આર્થર તેમની પાછળ ભાગે છે. બહુ આગળ જતા એ જ પોસ્ટર તેના મોંઢા પર મારે છે અને બધા મળી બહુ મારે છે. આર્થર દુઃખી થાય છે અને તે પોતાના માલિક જોડે જાય છે અને તેની સાથે થયેલ બધું કહે છે. પણ માલિક તો ઉપરથી આર્થરને જ ધમકાવે છે અને કહે છે, તારું મગજ તો ઠીક છે ને? નાના છોકરા આવું કેવી રીતે કરે? અને કહે છે, તારો પગાર પણ હું નહીં આપું. આર્થરને પોતાના પર બહુ ઓછો ભરોસો છે, એટલે આયા કાંઈ બોલી નથી શકતો ને તે ઉદાસ થઈ બહાર આવી જાય છે અને વિચારે છે કે શું હું એટલો ખરાબ છું કે કોઈ પણ મારી વાતનો વિશ્વાસ જ નથી કરતું? પછી તે પોતાના ઘેર આવીને ડાન્સ કરે છે. ત્યાર પછી તે તેના એક મિત્રને મળે છે. નો છોકરાવાળી વાત કરે છે. ત્યારે તે દોસ્ત કહે છે, તારી સાથે બહુ ખરાબ થયું યાર. અને તે આર્થરને એક બંદૂક આપે છે ને કહે છે, મુસીબતમાં તારે કામ આવશે. ત્યાર પછી આર્થર ઘરે જવા રવાના થાય છે. ત્યાં તેની સામે એક બાળક બેઠું છે. આર્થર તેને હસવાની કોશિશ કરે છે ને બાળક જોર જોરથી હસવા લાગે છે. ત્યાં તો તે બાળકની માં કહે છે, જાઓ ને અહીંથી, હેરાન ન કરો મને. પણ આર્થર હસવા લાગે છે કારણ કે તેને હસવું આવી જાય, ગમે તે હસવું આવી જાય, તે કંટ્રોલ નથી કરી શકતો. પછી તે મહિલાને કાર્ડ આપે છે જેમાં પોતાની બીમારી વિશે લખેલ છે. પછી તે ઘેર જાય છે ને પોતાની દવાઓ લે છે. તે દવાઓના પૈસા ના હોવાથી તે સરકારી હોસ્પિટલ ફ્રીમાં દવા લેતો. ત્યાર પછી તે પોતાના ડૉક્ટરને મળે છે. ડૉક્ટર કહે છે, તું તારી ડાયરી આપ, મારે જોવું છે શું શું લખે છે તું. અંદર લખેલ છે કે હું એવી ખરાબ મોતે મરવા નથી માંગતો જેવી ખરાબ જિંદગી જીવું છું. ત્યાર પછી તે પોતાના ઘેર જાય છે. ત્યાં તેની માં કહે છે, શું થોમસની કોઈ ટપાલ આવી? ત્યારે આર્થર કહે છે, ના, આજે પણ નથી આવી. થોમસ એક અમીર અને આર્થરનો બાપ છે. પછી આર્થરની માં કહે છે, આપણા વિશે તેમને જાણ થશે તો તે જરૂર મમત કરવા આવશે. ત્યારબાદ આર્થર બહાર જાય છે. ત્યાં એક લેડીઝને જુઓ છે ને તે તેને પસંદ આવે છે. પછી આર્થર ઘરે આવે છે તો તેની માં ફરી ટપાલ વિશે પૂછે છે. આર્થર કહે છે, હવે આપણે કંઈ લેવા દેવા નથી તેનાથી, એ શું મદદ કરશે? બીજે દિવસે દેખીએ છીએ તો એ લેડીઝ આર્થરના ઘરે આવે છે ને કહે છે, હું થોડા સમયથી જોઉં છું કે તું મારો પીછો કરે છે. ત્યારે આર્થર કહે છે, હા, તું મને પસંદ આવી ગઈ છો એટલે. આ સાંભળી તે લેડીઝ હસે છે ને ત્યાં તેમની દોસ્તી થઈ જાય છે. આર્થરને એક હોસ્પિટલમાં જોકરની ઓફર આવે છે ને તે ત્યાં નાચી રહ્યો હોય છે ને તેની કમરમાં સંતાડેલ બંદૂક પડી જાય છે ને બાળકો ડરે છે. ત્યારે તેને આ નોકરીમાંથી નીકાળી દેવાય છે. ત્યારબાદ તે માલિકને ફોન કરી કહે છે કે આ બંદૂક તો ખાલી રમકડાની છે. ત્યારે માલિક કહે છે, ખોટું ના બોલ, મને તારા દોસ્તો કહ્યું છે તે એની પાસે માગીને લીધી છે. ત્યારે આર્થર વધુ દુઃખી થાય છે. પછી તે ઘરે જઈ રહ્યો હોય છે. ત્યાં તે જોવે છે 3 બિઝનેસમેન હોય છે. તે થોમસના માણસે હતા ને તે ટ્રેનમાં બેઠેલ એક છોકરીને હેરાન કરતા હોય છે. આર્થરને ત્યાં પોતાની બીમારીના કારણે હસવા લાગે છે. આ જોઈ 3 જણને થાય છે આપણી પર હસે છે એટલે તેને બહુ મારે છે. ત્યાં આર્થર પોતાની બીમારી સમજાવવાની કોશિશ કરે છે, પણ આ 3 તેની એક વાત પણ સાંભળતા નથી. ત્યારે ગુસ્સામાં આવી આર્થર બંદૂક ચલાવી દે છે ને ત્યાંથી ભાગી જાય છે. તે ત્યાંના એક રૂમમાં જાય છે અને ગભરાય છે, પણ અચાનક તે નાચવા લાગે છે. ત્યાં તેને સુકૂન મળે તેવું ફીલ કરે છે ને પછી તે ઘેર પહોંચે છે તો ટીવીમાં ચાલી રહેલ ન્યૂઝમાં થોમસ કહે છે કે જે 3 માણસનું મર્ડર થયું તે મારા માણસો હતા ને તેમને કોઈ જોકરે માર્યા. ને અહીંયા ગરીબ લોકો 3ના મોતનો અફસોસની જગ્યાએ જોકરનો સાથ આપી રહ્યા હોય છે અને જોકરના રૂપમાં અમીરો સામે હડતાલ કરતા હતા. પછી તે પોતાના ડૉક્ટર જોડે જાય છે ને ડૉક્ટર કહે છે, આપણે આજે છેલ્લી વાર મળીએ છીએ કારણ કે અમને ગવર્મેન્ટ તરફથી ફાળો મળતો બંધ થઈ ગયો છે. આ પછી હું ફ્રીમાં દવા નહીં કરું. આર્થર અંદરથી બહુ તૂટી જાય છે અને ત્યાંથી નીકળી જાય છે. ત્યાર પછી આર્થર એક કોમેડી શોમાં લોકોને હસાવવા કોશિશ કરતો હોય છે, પણ તે એવો કરી નથી શકતો ને જોર જોરથી હસી આવવા લાગે છે. તેના કારણે શો બગડી જાય છે ને તે ઘેર આવી જાય છે. ઘરે આવતા તેની માં કહે છે, બેટા, આ ટપાલ થોમસને મોકલી દે. આર્થર એ વાંચે છે તો તેના પર વિશ્વાસ નથી આવતો. તે પોતાની માં જોડે જાય છે ને કહે છે, તમે મારાથી આ બધું કેમ છુપાવ્યા? તેની માં કહે છે, બેટા, મેં આ જાણીને નથી કર્યું.
ખાલી હું અને થોમસ એકબીજાને પસંદ કરતા હતા ને લગ્ન પણ કરવા માંગતા હતા, પણ હું બહુ ગરીબ હતી ને તે અમીર, એટલે સોસાયટીના કારણે લગ્ન નહોતા કરી શકતા. પછી આર્થર પોતાના બાપને મળવા નીકળી જાય છે. જ્યારે તે ત્યાં પહોંચે છે તો તેની ઘરની પાછળ ગેટ પર થોમસનો છોકરો ઊભો છે. આર્થર તેની સામે નાના છોકરીઓ જેવી હરકત કરે છે ને તેને હસાવવા કોશિશ કરે છે. તે જ સમય ત્યાં થોમસનો માણસ આવે છે ને છોકરાને કહે છે આવા લોકોથી વાત નહીં કરવાની, અને આર્થરને ત્યાંથી જવાનું કહે છે. આર્થર કહે છે હું સાચાને સામે લાવીને જ રહીશ. મારી મા થોમસની પાસે 30 વર્ષ કામ કર્યું છે ને એ બંને એકબીજાને પસંદ પણ કરતા હતા. હું બીજા કોઈનો નહીં, થોમસનો જ દીકરો છું. સામે વ્યક્તિ કહે છે તારામાં પણ મગજ નથી ને તારી મામાં પણ નહીં. આ સ્ટોરી તે ખુદ બનાવી છે. આ સાંભળી આર્થરને ગુસ્સો આવે છે ને ત્યાંથી ભાગી જાય છે. ઘેર જઈ જોવે છે તો તેની માને એટેક આવ્યું હતું અને તેને માને હોસ્પિટલ મોકલાય છે. આર્થર ત્યાં બહાર બેઠો હોય છે. ત્યાં 2 પોલીસવાળા આવે છે ને પૂછે છે ટ્રેનમાં 3 માણસો મર્યા, તેમને તું જાણે છે? ત્યારે આર્થર કહે છે ના, મને એમાં કાંઈ ખબર નથી. પછી તેને ખબર પડે છે કે એ પોલીસવાળાએ આ જ સવાલ તેની માને પૂછ્યો હતો. ત્યારે તેમને માને અટેક આવ્યું હતું. પછી તે અંદર તેની મા પાસે આવે છે અને તેની સાથે તેની દોસ્ત પણ હોય છે. ત્યાં ટીવી ચાલુ હોય છે, ત્યાં કોમેડી શો ચાલુ છે. તે તેને બહુ પસંદ હોય છે. તે શો જોઈ થોડા મૂડમાં આવે છે ને અચાનક તેનો ચહેરા તેમાં દેખાય છે. ત્યાં આર્થરનો કોમેડી મેનેજર તેની મજાક ઉડાવતો હતો. ત્યાં તેને હસવાના કારણે બેઇજ્જતી થયેલ જોઈને તે અંદરથી દુઃખી થાય છે. આર્થર ઘેર આવે છે ને ન્યૂઝમાં જોવે છે શહેરની હાલત બહુ ખરાબ થતી જોવે છે. ગરીબ લોકો જોકરનું માસ્ક પહેરી રોડ પર ઉતરી આવ્યા છે ને અમીરો સે આંદોલન ચલાવે છે. અંદરથી બધાને બહુ જુસ્સો છે. ટીવી બધા થોમસની વિરુદ્ધ છે. આર્થર આ જોઈ બહુ ખુશ હતો કારણ કે બધા જોકર બન્યા છે. એને એવું લાગે છે કે તેના જોકરવાળા કામની કોઈ પહેલી વાર વખાણ કર્યા હોય. અને બધા લોકો જે આંદોલન કરી રહ્યા હતા ત્યાં એક થિયેટર હતું જેમાં અમીર લોકો મૂવી જોઈ રહ્યા હતા. ત્યાં આર્થર જાય છે અને થોડી વારમાં પોલીસ પણ આંદોલન રોકવા લાગે છે. ત્યાં ભીડનો ફાયદો ઉઠાવી આર્થર અંદર જતો રહે છે. તે સીધો વોશરૂમમાં જાય છે. ત્યાં થોમસ પણ આવે છે ને આર્થર તેની પાસે જઈ કહે છે હું તમારો દીકરો છું. મારી મા અને તમે એક સાથે હતા, યાદ કરો? થોમસ કહે છે હું આવી કોઈ સ્ત્રીને નથી જાણતો ને ગુસ્સામાં આવી નાક પર ફેંટ મારે છે. આર્થરને નાક પર લોહી આવવા લાગે છે ને તે ઘેર જતો રહે છે. તે આવી ખુદ દુઃખી થાય છે ને થોડી વારમાં પોલીસનો ફોન આવે છે. તે 3 લોકોના મર્ડર વિશે વધુ પૂછપરછ કરવા માંગે છે. ત્યાર પછી તેને ખરાબ થયેલ શોને લોકોએ જોઈ બહુ પસંદ કર્યો હતો એટલે મેનેજરે તેને ફરી બોલાવે છે. ત્યાં તે જઈ રહ્યો હતો ને તેને યાદ આવે છે કે થોમસના માણસે તેની માનું મગજ નથી એમ કર્યું હતું. તેથી તે એક મેન્ટલ હોસ્પિટલમાં જાય છે જ્યાં તેની માની દવા થઈ હતી. ત્યાં જે તેની માની ફાઇલ માંગે છે. તે ફાઇલ બતાવે છે પણ લઈ જવાની ના પાડે છે. ત્યારે આર્થર લઈ ભાગી જાય છે. તેમાં લખેલ છે તેની માનું કોઈ બીજા સાથે અફેર હતું જે તેને બહુ મારીને હેરાન કરતો હતો. એ કારણે આર્થરના માથા પર વાગવાથી આ હસવાની બીમારી થઈ હતી. પછી તે એની દોસ્ત જોડે જાય છે. ત્યાં તેને ખબર પડે છે કે એ તો છે જ નહીં, એ લેડી દોસ્ત તેનો મનનો ભ્રમ હતો. આર્થર તેની માની બીમારીથી બહુ હેરાન થતો હતો. તે સીધો હોસ્પિટલ જાય છે ને તેની માને તકિયું મોઢા પર દબાવી મારી નાખું છે. ત્યાર પછી ઘરે આવે છે તો તેને એક ફોટો મળે છે ને તેની પાછળ લખેલ હતું કે મને તારી સ્માઇલ બહુ ગમે છે, જે થોમસે લખેલ હતું ને આ ફોટો તેની માની હતી. આ જોઈ તેને થાય છે કે પોતાની માં સાચું કહેતી હતી ને તે દુઃખી થઈ હવે જોકરનો મેકઅપ કરી રહ્યો હોય છે. તેનું મગજ પણ કામ નથી કરતું અત્યારે. આ સમયે તેનો દોસ્ત આવે છે ને કહે હું ટ્રેનમાં 3 લોકોના મર્ડર ને તારી માના મર્ડર વિશે જાણવા માંગુ છું. ત્યારે આર્થરને થાય છે આ લોકો ફરી મને હેરાન કરશે એટલે તેને મારી નાખે છે. ત્યાર પછી તે તૈયાર થઈને શોની તૈયારી કરતો અને ડાન્સ કરતો નીકળે છે. ત્યાં તેને પોલીસ જોવે છે. બંનેની આર્થરને ખબર પડે છે તો ત્યાંથી ભાગી જાય છે ને એક ટ્રેનના ડબ્બામાં બેસી જાય છે. ટ્રેનમાં બીજા પણ લોકો હતા જેમને જોકરનો વેશ ધારણ કરેલ હતો. પોલીસ એક જેવા જોઈ ગોટાળે ચડી જાય છે. આનો ફાયદો ઉઠાવી આર્થર ત્યાંથી નીકળી જાય છે. પછી તે તેના ફેવરેટ કોમેડિયન મેનેજર જોડે જાય છે ને મેનેજર કહે છે તું પણ જોકર બન્યો છો તો શું તું પણ અમીર વિરુદ્ધ છો? આર્થર કહે છે મને તેને એક જોકર નામથી ઓળખ આપજો, બીજું કાંઈ નહીં. પછી શો શરૂ થાય છે. ત્યાં તેને પૂછવામાં આવે છે કે તું જોકર બનીને કેમ આવ્યો છો? ત્યારે આર્થર કહે છે હું હંમેશા ખુશ રહેવા માંગતો હતો ને લોકોને પણ ખુશ કરવા માંગતો હતો ને લોકોએ મને આ કેરેક્ટરમાં પસંદ કર્યો તો મને થયું હું આમ જ તેમની સામે આવી જાઉં. અહીંયા લાઈવ શોમાં સૌની સામે તે પોતાના છુપાવેલ રાજ ખોલે છે ને કહે છે આ દિવસે ટ્રેનમાં 3 માણસો મર્યા હતા તે મેં જ માર્યા હતા. તે કહે છે આ એટલે કહું છું કે આજ સુધી ઘણા ગરીબો મર્યા અને અમીરોએ ઘણા ગરીબોને હેરાન પરેશાન કરીને માર્યા. શું તે કોઈએ નોટિસ કર્યો? શું કોઈ અમીરો સામે અવાજ ઉઠાવ્યો? અને મેં અમીર લોકોને માર્યા તો લોકો આટલા હોબાળા કેમ કરે છે? શું બધા લોકો એક જેવા નથી હોતા કે પછી અમીર લોકોમાં બીજું કંઈ ખાસ છે? પછી તે કહે છે કે શહેર બહુ ખરાબ થઈ રહ્યું છે, બધા પોતાનો ફાયદો જુએ છે ને તમે મને અહીંયા બોલાવ્યો છે તો તમે કંઈ મારી પર ઉપકાર નથી કર્યો. તમારો શું મારા લીધે વધુ લોકો પસંદ કર્યો એટલે મને તમે બોલાવ્યો છે. ત્યારે મેનેજર કહે છે એવું કાંઈ નથી. આર્થરને ગુસ્સો આવે છે ને કહે છે તમે હજી પણ ખોટું બોલો છો. અને આર્થર પોતાની બંદૂક કાઢી ગોળી મારે છે. લોકો આ જોઈ ગભરાઈ જાય છે ને બહાર નીકળવા ભાગદોડ કરે છે. આર્થર અંદરથી ખુશ થાય છે ને હવે તેનામાં કોઈનો ડર પણ નથી દેખાતો. ત્યારે પોલીસ આર્થરને ગાડીમાં બેસાડી દૂર લઈ જતી હોય છે. તે આર્થર જોવે છે તેને ઘણા બધા લોકો સપોર્ટ કરી રહ્યા છે. અમુક લોકો એક એમ્બ્યુલન્સ ગાડીને લઈ પોલીસની કારને
ટક્કર મારે છે. પછી ત્યાં જોકર બહાર આવે છે ને તે ગાડી પર ચડીને ઊભો રહે છે. બધા લોકો તેને જોઈ બહુ ઉત્સાહમાં છે ને આર્થરને મોઢા પર આવતા લોહીથી તે પોતાના હાથથી સ્માઇલ બનાવે છે. આ સ્માઇલ એક એવી હતી જેની પાછળ ઘણો બધો દુઃખ અને ગમ છુપાયેલ હતો. ત્યાં તે બધાનો એક હીરો બની ગયો હતો ને તે ખુશ હતો કે લોકો તેને સપોર્ટ કરી રહ્યા છે. બીજી બાજુ જોઈએ છે થોમસ પોતાની પત્નીને બાળકને લઈ સંતાઈને શહેર છોડીને જાય છે. ત્યારે એક જોકર તેમને જોવે છે ને ગોળી મારીને તેના દીકરાને જવા દે છે. ત્યાર પછી સીન બદલાય છે ને આર્થર એક ડોક્ટર જોડે હસી રહ્યો હોય છે. ત્યારે ડોક્ટર તેને પૂછે છે, તું આટલું કેમ હસે છે? આર્થર કહે છે, આ ફિલિંગને તમે ક્યારેય નહીં સમજી શકો. આટલું કહી ત્યાંથી નીકળી જાય છે. તેના ચપ્પલ નીચે લોહીની છાપ પડતી હોય છે. અહીંયા એ જાણવા મળે છે કે જે આદમી સાથે ખરાબ વર્તન થાય તો તે ખરાબ ન હોય તો છતાં તે ખરાબ બનવા મજબૂર થાય છે. શું તમે પણ ગેંગસ્ટર, ચોર, મર્ડર અથવા જેલના કેદીની કહાનીઓ જોવી પસંદ છે? તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો.